સદગુરુ શ્રી રવિરામ હરિ હરિ તો જે સપોતને ટુકડા કરીને એક સભાવ તારે ખેરા પણ ડૂબોને નહીં તારવા હરે આગે આકાશમાં ફર ફરે અંગાર શંકરના ભોળાત આટમો તો હરે કિંદ્રા તો જે રામ ની ઔષધિ ખરાબ થાય અંગ પીડા વ્યાપે નહીં મારો બોલો સદગુરુ પેલા નોના હતા ત્યારે નિહારમાં કવિતા આવતી મને કોને પરમેશ્વર કેવો હશે મને કોને પરમેશ્વર કેવો હશે તેવો હશે ને ત્યાં રહેતો હશે મને કોને પરમેશ્વર કેવો હશે પણ કોઈ દાડે મને આ વિચાર નથી કર્યો મને આ વિચાર નથી કર્યો બીજા બધા બહુ વિચારો કર્યા બધા સેટિંગમાં પડ્યા છે શું કર્યું છે બધું સેટિંગ કરવામાં પડ્યા છે અને બધા અનેક વિચારો કર્યા પણ આ બાજુનો કોઈ દાડે વિચાર કર્યો નથી એટલે મહારાજે કહ્યું મન ચડ્યું 84 ના ચાકડે પછી છેલ્લે વાર બોલ્યા કે નાવું 84 ના ઓકડે એટલે આ મન મનુષ્યને વધારાનું આવ્યું છે મહારાજ શું કર્યું છે આ મન એક વધારાનું આવ્યું છે એટલે અને આવ્યું છે એનું કારણ છે આવ્યું છે સારા માટે આવ્યું છે પણ કોઈ એ સારો વિચાર તો કરતું જ નહીં બરાબર હવે જે પોતાનો વિચાર કરવા જેવો છે શું કરવા જેવું છે પોતાનો જ વિચાર કરવા જેવો છે બીજાનું ઠીક છે પણ બીજાનો વિચાર કરે મહારાજ હવે બીજાનો એટલે હું શું કહેવા માંગુ છું જેને પંચે હાથે વર્ષો થઈ ગયા થઈ બરાબર એમનો વિચાર કરે પણ એમનો પોતાનો કોઈ દાડે કોઈ કરતું નહીં એટલે હકીકતમાં મારું કહેવું એવું છે બધા ભગવાનને મોને છે ખરા પણ જાણતા નહીં હકીકતમાં મોને છે ખરા પણ જાણતા નહીં કૃષ્ણને થઈ ગઈ મહારાજ લગભગ 700 વર્ષ થયો કબીરને થઈ 700 વર્ષ થયો આ રામદેવજી થઈ કેટલા વર્ષ થયો બરાબર આ બધા જે ભગવાનો થયા એમને કંઈક વર્ષ થઈ ગયો એમને બધા મોને છે પણ આ 5 ફૂટના ભૂતરામાં હું કોણ છું એ કોઈને ખબર પોતાનું એડ્રેસ મેળવવાનું છે શું કરવાનું પોતાનું એડ્રેસ મેળવવાનું છે આ જીવન મનુષ્યનું જીવન એક આ નદીના જેવું છે અમારે કેવું છે નદીને 2 કિનારા હોય અને વચ્ચે પાણી વહી જતું હોય તો મનુષ્યને 2 કિનારા છે એક જન્મનો અને બીજો મરણનો અને વચ્ચે રહીને સમય વહી જાય છે ખબર પડતી નહીં મહારાજ કેલેન્ડરનું પોઈન્ટ તોડી નાખી દે કાલ રવિવાર ગયો અને તારો આખો દાડો ગયો એ તને ખબર નહીં હવે વધવાના નહીં દિવસો ઓછા થવાના છે એટલે તું તારો વિચાર કર બીજાનો છોડી દે મારું શું થશે એટલે 83,99,999 અવતાર ગયા પછી આ મનુષ્ય અવસર મળ્યો છે
આ અવતાર ગયા પછી જ મનુષ્યનો અવતાર બન્યો છે. ત્યારે વિચારવાનું સુઈ છે અને વિચારે છે સુઈ. બરાબર. હું કોણ છું? પરમાત્મા શું ચીજ છે? પહેલે દેહ ધરીને આવતો હતો, આ બધા દેહધારી થઈ ગયા જે થયા.